रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरू ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં સ્થાનિકો પાસેથી ટોલ ટેક્સ વસૂલાતનો કરાયેલો વિરોધ। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે નીતિન ગડકરીને લખેલો પત્ર। નવસારી રેલવે ઓવરબ્રિજના બાંધકામને લઈને રિંગ રોડ રહેશે બંધ। ગૌ માતાના સન્માન માટે સાધુ સંતો ગૌ રક્ષકોએ કરેલી પદયાત્રા। આવેદન પાઠવી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ। નવસારી દક્ષિણ ઝોનની પાણીની લાઇનમાં પડેલું ભંગાણ। ભર ઉનાળામાં મોટા બજારમાં પૂર જેવી સ્થિતિ। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે બોરિયાજ ટોલ પ્લાઝા પર સ્થાનિક GJ21 વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના નિર્ણયનો વિરોધ કર્યો છે। તેમણે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી સ્થાનિકોને અપાતી મુક્તિ પૂર્વવત કરવા માંગ કરી છે। લાંબા સમયથી બોરિયાજ ટોલ નાકા પર નવસારી પાસિંગના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી। તાજેતરમાં કોઈપણ પૂર્વ પરામર્શ વગર આ મુક્તિ અચાનક બંધ કરી દેવાઈ છે, જેના કારણે સ્થાનિક વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ધારાસભ્ય અનંત પટેલે આ નિર્ણયને જનવિરોધી ગણાવ્યો છે। તેમણે કહ્યું કે જનતા ઉપર વધારાનો આર્થિક બોજ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। અનંત પટેલે નીતિન ગડકરીને લખેલા પત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો તેઓ જનતા સાથે મળીને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરશે। આ પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ અર્થે મોકલવામાં આવી છે। નવસારી જિલ્લામાંથી પસાર થતો NH48 મુંબઈ અમદાવાદ વાળો જે રસ્તો છે એ રોડ પર સ્થાનિક નવસારી જિલ્લાના GJ21 ના વાહનો પર કોઈ પણ જાતનો ટોલ ટેક્સ લેવામાં આવતો નહીં હતો અને અમે ટોલ ટેક્સ આપતા પણ નહીં હતા। પરંતુ અત્યારે જ કોઈ પણ જાતના સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સ્થાનિક પ્રશાસનો સાથે ચર્ચા કર્યા વગર ટોલ ટેક્સના સત્તાધીશોએ GJ21 ના વાહનો પર પણ ટોલ ટેક્સ લેવાનું શરૂઆત કર્યું। અમે કેન્દ્રીય મંત્રીને ગત રોજ પત્ર પણ લખ્યો છે। અમે કોઈ પણ જાતનો ટોલ ટેક્સ આપવાના નથી। એટલે આ જે સરમુખત્યારશાહીનું જાહેરનામું બહાર પાડ્યું છે પરત ખેંચો, અને જો પરત ન ખેંચવામાં આવશે તો અમે આવનારા દિવસોમાં લોકશાહી માર્ગે જન આંદોલન કરશું। અને અમે નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવીએ છીએ ત્યારે અમારે અવારનવાર ખેડૂતોએ શાકભાજી વેચવા માટે, કોઈ પણ વિદ્યાર્થીઓએ ભણવા જવા માટે અને કોઈ પણ જિલ્લા કલેક્ટરનું કામ હોય, DDOનું કામ હોય કે કોર્ટમાં જવાનું કામ હોય, અમારે નવસારી અવારનવાર જવું પડતું હોય છે। એટલે અમારા વિસ્તારના લોકો પાસે GJ21 ના વાહન ધારકો પાસે પહેલાની જેમ કોઈ પણ જાતનો ટોલ ટેક્સ વસૂલવામાં ન આવે એવું કેન્દ્રીય મંત્રીને અમે પત્ર પણ લખ્યો છે। જો અમને કોઈ પણ જાતનો જવાબ ન આપવામાં આવશે તો અમે આવતા અઠવાડિયાથી નો ટેક્સ, અમે એક પણ રૂપિયો ટેક્સ આપવાના નથી। અને જો પ્રશાસન અમારું નહીં સાંભળશે તો અમે ત્યાં જઈને મોટું જન આંદોલન ઉભું કરીશું। નવસારીના રિંગ રોડનો 1 કિલોમીટર માર્ગ 6 મહિના સુધી બંધ કરવામાં આવ્યો છે। રિંગ રોડ પર બ્રિજના ત્રીજા અપ્રોચના શરૂ થયેલ કામને લઈ માર્ગ બંધ કરવાનું જાહેરનામું બહાર પડ્યું છે।
નવસારી પૂર્વે રેલવે ટ્રેક નજીક રિંગ રોડ પર બ્રિજના ત્રીજા એપ્રોચના શરૂ થયેલ કામને લઈ રિંગ રોડનો 1 કિલોમીટર માર્ગ 6 મહિના બંધ કરવાનું જાહેરનામું બહાર પડ્યું છે. ભૂતકાળમાં રેલવે ઓવરબ્રિજ બનાવાયો ત્યારે રિંગ રોડ તરફનો ત્રીજો એપ્રોચ બનાવાયો ન હતો. જોકે મનપા બન્યા બાદ લોકોને ચકરાવો નહીં પડે તે માટે ત્રીજો એપ્રોચ બનાવવાનો નિર્ણય લેવાયો, જેનું પ્રાથમિક કામ કેટલાક દિવસથી શરૂ કરાયું હતું. હવે કામ આગળ ધપતા અપ્રોચનો પિલ્લર વગેરે કામમાં મુશ્કેલી નહીં પડે તે માટે મનપા કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં 8 નવેમ્બર સુધી રિંગ રોડનો 1 કિલોમીટર માર્ગ બંધ રાખવાની જાહેરાત કરી છે. સાથે લોકોને મુશ્કેલી નહીં પડે તે માટે રુસ્તમવાડીથી કામધેનુ એપાર્ટમેન્ટ જતો માર્ગ ઉપયોગ કરવામાં જણાવ્યું છે. અત્યારે જે રેલવે સ્ટેશનના બાજુમાં જે ઓવરબ્રિજ બનેલો છે, જે ગયા લગભગ 1.5 વર્ષથી ચાલુ થયો છે, આના કારણે ઘણો બધો જે છે ટ્રાફિકની એક સુવિધા મળી હતી. પછી શહેરીજનોની માંગણી હતી કે જ્યારે જલાલપુર સાઈડથી લોકો ડાયરેક્ટ બારોબાર જે છે સુરત સાઈડ જવા માંગતા હોય તો ત્યાં એપ્રોચ બ્રિજ નથી. આના સંબંધમાં જે છે અમે મહાનગરપાલિકા બન્યા પછી નિર્ણય લીધો કે ત્યાં એક એપ્રોચ બ્રિજ હોવો જોઈએ જે રિંગ રોડ ઉપર ઉતરે ને ત્યાંથી લોકો ડાયરેક્ટ બહાર જઈ શકે છે. આ સંબંધમાં જે છે ટેન્ડર કર્યો અને અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કામગીરી ચાલુ છે. અત્યારે આ કામગીરીના સંબંધમાં જે છે 5-6 મહિના અમે આ રિંગ રોડ બંધ પણ રાખવાના છીએ, જેનાથી જ્યારે જે છે કામગીરી પૂર્ણ થાય પછી લોકો જે છે જલાલપુરના લોકો હોય કે આને પછી સ્ટેશન સુધી આવવાની જરૂર ના પડે ને બારોબાર જે છે એપ્રોચ મારફત જે છે બહાર જઈ શકે છે. તો જે રિંગ રોડનો જે કોન્સેપ્ટ છે એ પણ નિકટ ભવિષ્યમાં જ્યારે આખો રિંગ રોડ બનશે ત્યારે પણ એ બ્રિજ એ જે છે આ જ ભૂમિકામાં આવશે કે જે છે લોકોને વધારેથી વધારે સુવિધા મળી શકે છે. લગભગ 30 કરોડના અંદાજાના આજુબાજુ છે જે કામગીરી લગભગ છેલ્લા 3-4 મહિનાથી કામગીરી ચાલી રહી છે અને અમને ઉમ્મીદ છે કે લગભગ આવતા 1-2 વર્ષમાં એ કામ કમ્પ્લીટ થઈ જશે. ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથે નવસારીમાં સાધુ સંતો અને ગૌરક્ષકોએ રેલી સાથે પદયાત્રા કરી નવસારી જિલ્લાના દરેક તાલુકા પ્રમાણે આવેદનપત્ર આપ્યા હતા. નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા સમિતિના પ્રમુખો, ગૌરક્ષકો, નવસારીના સાધુ સંતો ગાયને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવા માટે રસ્તા ઉપર ઉતર્યા હતા. સમગ્ર દેશમાં એક સાથે દરેક જિલ્લામાં સાધુ સંતો, ગૌરક્ષકો ગૌરક્ષા હેતુ પદયાત્રા કરી હતી. સરકાર સમક્ષ વારંવારની રજૂઆતો કરવા છતાં ગૌ માતાને રાષ્ટ્રકક્ષાનો દરજ્જો આપવાની માંગ સ્વીકારવામાં આવી નથી. નવસારીમાં તમામ સાધુઓ, ગૌરક્ષકો, હિન્દુ ભાઈ બહેનો રસ્તા ઉપર પદયાત્રા કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગણી કરી હતી. નવસારી જિલ્લા કલેક્ટર, રાજ્યના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષકો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગણી કરી હતી અને દેશ રાજ્યમાં ગૌ હત્યા બંધ કરવાની માંગણી કરી હતી. गौ हत्या बंद हो, गौ माता को राष्ट्र माता दर्जा दिलाना है. पूरे हिंदुस्तान में, पूरे भारत में 27 अप्रैल को सब गौ भक्त गौ माता के लिए आवेदन लेके कलेक्ट्रेट गए, सब लोग अर्पित किए. गुजरात में कुछ चुनाव था, उसके लिए आज 7 मई को किया गया है. गौ माता को हमारे राष्ट्र माता का दर्जा मिले. गौ माता हमारी वेद लक्षणा सनातन की प्राण है, सनातन की जननी है. गाय है तो देश है, गाय बचेगी तो सनातन बचेगा. इसलिए अब हमारी सरकार से प्रार्थना है कि अब गौ माता को हमारे राष्ट्र माता जल्दी से जल्दी दर्जा दे और हम लोग अब राष्ट्र माता दर्जा ही मानेंगे. चाहे हम लोगों को यहाँ से रामलीला मैदान खाली है, दिल्ली में हमारा पड़ाव पड़ेगा, पर हम लोगों का संकल्प है कि हमारी गौ माता को राष्ट्र माता दर्जा मिले. हम सरकार से यही प्रार्थना करेंगे, हम सब लोग मिल के जाएंगे और गौ माता का आवेदन देंगे कि हमारे गौ माता को राष्ट्र माता घोषित हो, क्योंकि गाय माता है तो सब कुछ है. ભારત દેશ આઝાદ થયો અને કેટલાય વર્ષો વીતી ગયા છતાં ગૌ હત્યા બંધ થાય અને ગાયને રાજ્ય માતા, રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટે જે આવેદનો અને રેલીઓ કાઢવી પડે એ શરમજનક ઘટના છે. કોંગ્રેસે 75 વર્ષ સુધી શાસન કર્યું છતાં એમણે ગાય માટે કાંઈ પણ વિચાર્યું નહીં, એટલે અત્યારે કોંગ્રેસ ચિત્તર વિત્તર થઈ ગઈ છે આખા દેશમાં. જો ભારતીય જનતા પાર્ટી પણ ગાય માટે કાંઈ નહીં વિચારે તો ભારતીય જનતા પાર્ટી પણ ખોવાઈ જશે. અમને આશા હતી નરેન્દ્રભાઈ મોદી ઉપર કે એણે ભવ્યથી ભવ્ય રામ મંદિર બનાવ્યું, 370 હટાવી અને સનાતનના એવા કાર્યો કર્યા છે કે ન પૂછો વાત.
જો નરેન્દ્રભાઈ મોદી ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત ના કરે અને ગાય માટે કંઈ પણ ના વિચારે તો જેવી હાલત કોંગ્રેસની થઈ છે એવી હાલત ભારતીય જનતા પાર્ટીની પણ થશે. આજે સમગ્ર ભારતના એકો એક સાધુ સંતો, એકો એક મઠાધીશ્વરો, નાનો સાધુથી મોટા શંકરાચાર્ય, જગતગુરુ શંકરાચાર્યોએ આજે એક મંચ ઉપર આવી અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું એક જન આંદોલન જે પેદા કર્યું છે. આગળના સમયમાં સરકારે ગાયને જખ મારીને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી જ પડશે. અમને આશા હતી કે ભારતીય જનતા પાર્ટી સનાતની પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીના આવવાથી ગાયનું કંઈ વિચાર છે, પણ 12 વર્ષ વીતી ગયા છતાં ભારતીય જનતા પાર્ટીએ ગાય માટે પણ કાંઈ નહીં વિચાર્યું. જો ગાયને રાષ્ટ્રમાતા વહેલી તકે જાહેર ના કરે તો સનાતનીઓએ પણ વિચારવું પડશે. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે 27 તારીખે આખા ભારતમાં ગો આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતમાં આચારસંહિતા હોવાથી આપણી 7 તારીખે આજે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલશ્રીને આપણે એક આવેદનપત્ર આપ્યું છે, સન્માનપત્ર આપ્યું છે કે આપણી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌમાતાને રાષ્ટ્ર સન્માન મળે, ગૌ સુરક્ષા થાય, ગૌ સન્માન મળે, એના માટે આપણે એક પ્રાર્થનાપત્ર આપ્યું છે. સરકારશ્રીની અમારી એક જ વિનંતી રહેશે કે આ પ્રાર્થનાપત્ર સ્વીકારો અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો પ્રાપ્ત થાય. આપણી ગાય માં છે, ગાય જનની પૂજની છે, ગાય આપણે પૂજન કરીએ. ગાય માટે આપણે અનેક વખત આપણે અવારનવાર અમે કલેક્ટરને ઓફિસમાં ઘણી વખત આવેદનપત્ર આપ્યું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા, અને અનેક વખત અમે બધા હિન્દુઓ સંગઠન સાથે મળીને સાધુ સંત તમામ લોકો અહીંયા આવેદનપત્ર આપે છે, પણ સરકાર ધ્યાન આપતી નથી. ગાય આપણે માં છે, ગાય જગતજનની જગદંબા છે, 33 કરોડ દેવી દેવતાઓ ગાયમાં વસે છે. તો ગાયની અવારનવાર કેમ હત્યાઓ થાય છે? ગાયને કોઈ કેમ ધ્યાન કેન્દ્રિત નથી લેતી આપણી સરકારને હું એટલું આવેદનપત્ર આપવા માટે અમે બધા હિન્દુ સંગઠન અવારનવાર આવતા છે, છતાં કોઈ ધ્યાન કેન્દ્રિત લેતા નથી. આજે તો બીજેપીની પણ સત્તા છે. આપણા એકદમ તટસ્થ રહેવા માટે બધા બહેનો અને સાથે અમે હિન્દુ સંગઠન આવી અને આજે અમે ગાય માતા માટે અમે ઘણી સંકલ્પ કરીને અમે બહેનો આગળ આવીએ અને બધા હિન્દુ સંગઠન આવે અને એવી અમારી આપણા દેશ માટે, આપણા ભારત માટે, અને આજે હિન્દુઓ જાગૃત થાય છે તો આપણી સરકાર કેમ ધ્યાન કેન્દ્રિત નથી કરતી? નવસારી મહાનગરપાલિકાના સિલોટવાડ પાણીની ટાંકીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા ભર ઉનાળામાં બજાર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નવસારી મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. શહેરના મધ્ય ઝોન સિલોટવાડ મોટા બજાર ખાતે પાણીની ટાંકી દ્વારા મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોનમાં પાણી સપ્લાય કરવામાં આવે છે. નવસારીના દક્ષિણ ઝોનની મુખ્ય પાણીની લાઇનમાં શુક્રવારે વહેલી સવારથી જ ભંગાણ પડ્યું હતું. વોટર વર્કસ વિભાગ દ્વારા જે પાણીની લાઇનો નાખવામાં આવી છે તે જર્જરિત હાલતમાં છે, જેથી વારંવાર લાઇન તૂટવાની ઘટના બને છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની પાછળ આવેલ દક્ષિણ ઝોનની પાણીની લાઇન તૂટી જતાં ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. સિલોટવાડ પાણીની ટાંકીથી મોટા બજાર તરફ જતા માર્ગ ઉપર પૂરની સ્થિતિના દ્રશ્યો જોવા મળ્યા હતા. રસ્તા ઉપર નદી વહેતી હતી. મોટા બજારમાં આવેલ કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. પોલીસ સ્ટેશનની પાછળ આવેલ જાણીતી મામા ચેવડાવાળાની દુકાનના બેઝમેન્ટમાં પાણી ભરાતા દુકાનદારે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બેઝમેન્ટમાં બેસન, તેલના ડબ્બા, બટાકા સહિતનો માલ સામાન પાણીમાં પલળી ગયો હતો, જેથી દુકાનદારને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. નવસારી મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગની બેદરકારીને કારણે શહેરમાં દુકાનદારોને મોટું નુકસાન થયું હતું અને શહેરના મધ્ય ઝોન, દક્ષિણ ઝોનમાં પાણી સપ્લાયની કામગીરી બંધ થઈ ગઈ હતી. વોટર વર્કસના કર્મચારીઓ, અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી લાઇન રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. સિલોટવાડ ખાતે જે પાણીની ટાંકી આવેલી છે એનો દક્ષિણ ઝોનનો મેઇન પાઇપ છે ફાટી ગયો હતો, જેને કારણે આ સમગ્ર જે મોટા બજાર છે એમાં પાણી ભરાઈ ગયા હતા. અને આ છે મામા ચેવડાવાળા નામની પેટીસની દુકાન છે, પ્રસિદ્ધ દુકાન છે. એનું બેઝમેન્ટ છે, બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા, જેથી કરીને એમનું જે બેસનનો લોટ, તેલના ડબ્બાથી લઈને બટાકા આનું નુકસાન થયું છે. આ જે પાણી છે બીજી વાર આવ્યું છે. આગળ પણ જે સમયે પાણીની ટાંકી બનતી હતી તે સમયે પાણીની ટાંકી તોડવામાં આવી હતી, તે સમયે પણ આ જ પરિસ્થિતિ થઈ હતી. અને જે આ દુકાન છે મામા ચેવડાવાળાની, એના બેઝમેન્ટમાં બીજી વખત પાણી ભરાયું છે અને એમનું મોટામાં મોટું નુકસાન થયું છે. બટાકાની ગુણ હોય, બેસન હોય, એ તમામ વસ્તુ આ પાણીમાં પલળાઈ ગયું છે.
અને જે અહીં જે કામ કરે છે મજૂરો એમણે ફરજિયાતપણે ઉપરના સાઈડ પર કામ કરવા મજબૂર છે. આ વારંવાર જે મહાનગરપાલિકાની જે પાણીની લાઈન છે, સિલોટવાળા પાણીની ટાંકી દક્ષિણ ઝોન હોય કે મધ્ય ઝોન હોય, એ પાણીની લાઈન વારંવાર તૂટે છે અને આ પ્રમાણે મોટા બજાર હોય એની દુકાનોમાં હોય કે એમાં પાણી ઘૂસી જાય અને લાખો અને હજારો નુકસાન થાય છે. આ નુકસાન કોણ ભરપાઈ કરશે એક પ્રશ્ન છે. આ દુકાનદાર પણ કહી રહ્યા છે કે નુકસાની મને કોણ આપશે ભાઈ? તો મહાનગરપાલિકાના જે વોટર વર્ક્સ વિભાગ છે એમને પણ ફરિયાદ છે કે આ પ્રમાણે વારંવાર લાઈનો તૂટે છે. તમારી જે લાઈન છે જર્જરિત છે, તૂટી ગયેલ છે, વારંવાર રિપેર કરવી પડે છે, એને બદલી નાખો અને પ્રજાને સુખી કરો. પહેલું આ અમારી બીજી વાર અમારી જે દુકાનના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું અને બેસન અને તેલનું નુકસાન થયું છે, તેની ભરપાઈ કોણ આપશો? તમે આપશો કે અમારે ભરવાની? અને બીજું શું છે કે સવારે 8 વાગ્યાથી પાણી થોડું લીકેજ થતું હતું અને પાણીનો ફોર્સના પાઇપ ફાટી ગયો અને ત્યાર પછી તો ધોધ બંધ પાણી નીકળ્યું. તેનું નુકસાની કોણ આપશે? બોલો. નુકસાન થયું છે બેઝમેન્ટમાં બેસનની ગુણ અને તેલના ડબ્બા પીલાઈ ગયા છે બધું. આ બીજી વાર થયું. પહેલાં ફર્સ્ટ ટાઈમ માટે પાણીની ટાંકી તોડી ત્યારે ને ત્યાર પછી આજે પાઇપ ફાટ્યો ત્યાર પછી આવું થયું. ટાટા ગર્લ્સ શાળાનું પરિણામ 100% આવતા શિક્ષિકા દ્વારા શહેરના નાગરિકોને શેરડીનો મધુર રસ પીવડાવી શાળાના પરિણામની અનોખી રીતે ખુશી વ્યક્ત કરી હતી. નવસારીની બાઈ નવાઝભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલનું એસએસસી અને એચએસસીનું પરિણામ 100% આવ્યું છે. શાળાની સફળતાનો આનંદ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યને તો છે જ, પરંતુ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષિકા મિશ્રા ગુરુચરણ કૌરને વિશેષ ખુશી અને આનંદ છે. આ શિક્ષિકા દ્વારા શાળાના પરિણામની ખુશીની ઉજવણી અનોખી રીતે કરી હતી. નવસારી શહેરમાં મહાનગરપાલિકાની બહાર મીઠી મધુર શેરડીનો રસ નાગરિકોને પીવડાવી શાળાનું પરિણામ 100% આવ્યું તેની ખુશી અને આનંદ સામાન્ય લોકો સાથે વ્યક્ત કર્યો હતો. રસ્તા ઉપર વટે માર્ગોને આવકારી તેમને મધુર અને ઠંડો શેરડીનો રસ પીવડાવી ઉનાળાની ગરમીમાં તરસ छिपाવવાની સાથે પોતાની શાળાના વિદ્યાર્થીઓ એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી 100% વિદ્યાર્થીઓ સફળ રહ્યા તેની અનેરી ખુશી આનંદ નવસારીના વાલીઓ અને પ્રજા સમક્ષ કર્યો હતો. આજ રોજ બાઈ નવાઝભાઈ ટાટા ગર્લ્સનું બોર્ડનું 100% પરિણામ આવ્યું છે, તો તે ખુશીમાં આપ જોઈ શકો છો અહીંયા રસનું વિતરણ કરી રહ્યા છે અને આ પ્રમાણે અમે આનંદ વ્યક્ત કરી રહ્યા છે અને નવસારીનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. તો આપ સૌને મારી એક અપીલ છે કે ધોરણ જુનિયર કેજીથી લઈને 12મા ધોરણ સુધીનું અમારા ત્યાં પ્રવેશ ચાલુ છે અને તમે જોઈ શકો છો કે અમારા વિદ્યાર્થીઓ કેટલી બધી મહેનત કરીને અથાગ પ્રયાસથી સિદ્ધિનું 100% પરિણામનું પરચમ લહેરાવ્યું છે. તે બદલ હું તમને બધાને આભાર વ્યક્ત કરું છું, નવસારીને પણ આભાર વ્યક્ત કરું છું. અમારી શાળાનું હવે 200 વર્ષ તરફ અમે વળી રહ્યા છીએ. વી આર અબાઉટ ટુ સેલિબ્રેટ પ્લેટિનિયમ જુબલી. તો આ જે સિદ્ધિ અમે મેળવી છે તે અમે બાઈ નવાઝભાઈના શ્રી ચરણોમાં અર્પિત કરી રહ્યા છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા NPL સિઝન 4નું ઓક્શન યોજાયું હતું. NPL 4ની ટ્રોફીનું અનાવરણ સાથે ભાગ લેનારી ટીમોએ ખેલાડીઓની પસંદગી કરી હતી. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ 15મી મેથી NPL સિઝન 4નું આયોજન થયું છે. નવસારીના એરુ ગામ ખાતે આવેલ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના મેદાન ઉપર ડે નાઇટ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. નવસારી પ્રીમિયર લીગ NPL સિઝન 4નું ઓક્શન પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજાયું હતું. NPL સિઝન 4 ક્રિકેટ ટુર્નામેન્ટની ભવ્ય ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ટ્રોફીના અનાવરણમાં નવસારીના નાયબ પોલીસ અધિક્ષક SK રાય, NPLના ચેરમેન રાજેશ હિરાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. NPLના ઓક્શનમાં નવસારીની 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમના માલિકો ઉપસ્થિત રહ્યા અને તેમની પસંદગીના બેટ્સમેન બોલરોની પસંદગી કરી હતી. NPL 4ના ઓક્શનમાં એન્ડી વોરિયર્સના હર્ષ હિરાણી, RPS 11ના રવિ આફ્રિકા, યોહાન યોદ્ધાના દીપક પટેલ, સનવોર્થના સંદીપ પટેલ, એપલ એવેન્જરના કમલભાઈ અને રાજેશભાઈ, જલાલપોર વોરિયર્સના રોહિત શેઠના ઉપસ્થિત રહી તેમના પસંદગીના ખેલાડીઓની બોલી લગાવી ટીમમાં સમાવેશ કર્યો હતો. NPL સિઝન 4નો આરંભ 15મી મેથી ગાંધી કોલેજના મેદાન ખાતેથી થશે. આ વખતે સૌ પ્રથમવાર નવસારી પ્રીમિયમ લીગ ડે એન્ડ નાઇટ રમાડવામાં આવે છે અને આ ટુર્નામેન્ટ ગાંધી કોલેજ પર રમાડવામાં આવશે, કલથાણ, એરુ કલથાણ રોડ પર. અને આ ટુર્નામેન્ટમાં 6 ટીમોએ ભાગ લીધેલો છે અને 6 ટીમ ઉત્સાહી છે કે કોણ ચેમ્પિયન થાય. એના માટે પ્રજા બી ઉત્સાહી છે અને ટીમોના ઓનરો પણ ઉત્સાહી છે. અને આ ટુર્નામેન્ટ અમે ઘણી સારી રીતે ઓર્ગેનાઇઝ કરવા પર છીએ. જો વરસાદ કે
એનાથી અમને નથી લાગતું એવી કંઈ તકલીફો પડશે, પણ આ ટુર્નામેન્ટ અમે સક્સેસ કરશું. આમાં ટોટલ 421 પ્લેયરો છે, પણ 6 ટીમ, દરેક ટીમે 13 પ્લેયર લેવાના છે અને 4 ગેસ્ટ પ્લેયર આવશે જે ડિસ્ટ્રિક્ટની બહારના હશે. અને જે ડિસ્ટ્રિક્ટના પ્લેયર હશે એમાંથી 7 પ્લેયર મેચ રમી શકશે અને 8મો પ્લેયર ઇમ્પેક્ટ તરીકે રમશે ઓછામાં ઓછા. અને બધાએ 11 ટુર્નામેન્ટ ડિસ્ટ્રિક્ટના પ્લેયર રમાડવા હોય તો પણ રમાડી શકે છે. આ ટુર્નામેન્ટ 15 મેથી સ્ટાર્ટ થશે અને 30 મે પૂર્ણ થશે ફાઇનલ મેચ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં સ્થાનિકો પાસેથી ટોલ ટેક્સ વસૂલાતનો કરાયેલો વિરોધ. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે નીતિન ગડકરીને લખેલો પત્ર. નવસારી રેલવે ઓવરબ્રિજના બાંધકામને લઈને રિંગ રોડ રહેશે બંધ. ગૌ માતાના સન્માન માટે સાધુ સંતો ગૌ રક્ષકોએ કરેલી પદયાત્રા. આવેદન પાઠવી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ. નવસારી દક્ષિણ ઝોનની પાણીની લાઇનમાં પડેલું ભંગાણ. ભર ઉનાળામાં મોટા બજારમાં પૂર જેવી સ્થિતિ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.